ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર એટલે કે જામનગર માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે, જેના ભાગરૂપે આજે ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આજે ખેડૂત વિભાગમાંથી 10 બેઠક માટે 28 ફોર્મ ભરાયા છે, તેમજ વેપારી વિભાગમાંથી 4 બેઠક માટે 14 ફોર્મ ભરાયા છે। ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની તારીખ 29 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી છે। તારીખ 5 ફેબ્રુઆરીના રોજ કુલ 14 બેઠક માટે મતદાન થશે। આવતીકાલે 24 જાન્યુઆરી બુધવારે સવારે 11 કલાકે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 4 વેપારી બેઠક માટે સુનિલભાઈ જાટિયા, કનુભાઈ લૈયા, ચંદ્રેશભાઈ માટલિયા, તુલસીભાઈ નંદાસણા, પ્રવીણભાઈ ખાખરિયા, પ્રમોદકુમાર કોઠારી, અતુલકુમાર ફલિયા, હર્ષવર્ધન કોઠારી, ઘનશ્યામસિંહ ગોહિલ, સંજયભાઈ ભંડેરી, જયેશ સાવલિયા, વિરેશ મહેતા, હિરેન કોટેચા અને ધીરજલાલ કારિયા તેમજ ખેડૂત વિભાગમાંથી 10 બેઠક માટે વિઠ્ઠલભાઈ માંડવિયા, જયંતીલાલ દાવડ, મનહરસિંહ જાડેજા, ભૂપત ધમસાણિયા, ધનંજય સભાયા, ઘનશ્યામસિંહ જાડેજા, જમનભાઈ દુધાગરા, રમેશભાઈ જરુ, વસરામભાઈ આહિર, ઉમેદસિંહ જાડેજા, જમનભાઈ ભંડેરી, ચંદ્રેશભાઈ સોજિત્રા, જગદીશસિંહ જાડેજા દલ, વિપુલ કોરડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ પરમાર, જયપાલસિંહ ઝાલા, પ્રવીણસિંહ ઝાલા, તેજુભા જાડેજા, તખતસિંહ જાડેજા, જીલુભાઈ સબાડ, પ્રવીણભાઈ માધાણી, ભીખાલાલ વસોયા અને સુરેશભાઈ વસોયાએ આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। વેપારી અને ખેડૂત વિભાગમાંથી કુલ 14 ડાયરેક્ટરો ચૂંટાશે, તેમજ 2 સરકારશ્રીના પ્રતિનિધિઓ અને 1 સ્થાનિક પ્રતિનિધિ થઈને કુલ 17 ડાયરેક્ટરોની નિમણૂક થશે। ત્યારબાદ 17 ડાયરેક્ટરમાંથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે। આ ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો પણ ઊભા રહ્યા છે, પરંતુ આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને પાર્ટીનું પ્રતીક આપવામાં આવતું નથી। આ ચૂંટણીમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના પુત્ર વિપુલ પટેલે પણ ઝંપલાવ્યું છે। ચૂંટણીના ફોર્મ ખેંચાયા બાદ ચૂંટણીનો પ્રચાર પ્રસાર વધુ તેજ બનશે। આ વખતે લોકસભાની ચૂંટણી પણ નજીકના દિવસોમાં હોવાથી જામનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પણ ખૂબ જ રસાકસી બનશે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વધુ બેઠક જીતે તે માટે પોતાની તમામ તાકાત લગાડી દીધી હોવાનું પણ કહેવાય છે। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12 877, 9512 8 12 88 9।